ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગામડે ને મને કઈ ફોટા પડવા નથી. હાલા બધા ટમેટા ખાવા થઈ ગયું હે અને અમે બેસી ગયા છીએ બધા ચૈણા વીણવા માટે. આ છે મોગલમાનું મંદિર. આપણે મોગલમાના મંદિરે આવી ગયા છીએ પરબના મંદિરે. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર. તો કેમ છો તમે બધા? મજામાં જશો? તો અત્યારે આપણે થઈ ગયા છીએ રેડી અને અત્યારે જવાનું છે બહાર. તો બ્લોગમાં અમારી સાથે બન્યા રહેજો. તો આપણે થઈ ગયા છીએ રેડી અને હવે આવા જવાનું છે માસા ભેગું ફોર વ્હીલમાં. અત્યારે અમે પહોંચી ગયા છીએ ભેસાણ અને અમે જઈએ છીએ ગામડે ગોરવિયાળી માસ્ટર ગોરવિયાળી. અમે જઈએ છીએ ગોરવિયાળી સ્વરાના ને એના ગામડે. તો જો ભગવતી માસી ને બધા બેસી ગયા છે. તો અમારી યાર બ્લોગમાં બન્યા રહેજો. આજે જઈએ છીએ માસાની એની વાડીએ મોજ કરવા. નામ એવું છે ને ગોરવિયાળી જઈએ છીએ અત્યારે અમે. અને જો ફોર વ્હીલમાં બેસી ગયા છે. આપણે ફેમિલી ગમે અહીંયા ફરવા જતું હોય ને એમાં એવું એકાદું તો નીકળે જ કે જેને ઉલસ વાલસ ને ગડબડ ગોટાળો થતો હોય એમાં એક હું છું. તો આપણે એમાંથી આપણે ભગવતી વાસી આવડી હતો. હું કોઈ એમાંથી એક હું સૌ મને ઉલટી થાય ને એમાંથી એક આ ભગવતી બેન ક્યાંય છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગામડે અને તમને આખા ઘરનો વ્યૂ બતાવી દઉં. જો તમે અહીંયા મારે છે બધા આખા ક્યાં હાલો જોઈ આવીએ. ક્યાં મને નથી દેખાતું. એલા હા હું ન પકડું. ઉડતા આવડે છે. શીખે હજી તો જા આ કઈક છે માસાનું ને એનું ઘર. માસા જા ઊભા. માસા હું આવ્યું છે ઇન્ટ્રો કરાવો અમને. આમાં કઈ ખબર નથી પડતી. આને કેતી જા આ બધું કે હે અહીંયા રીંગણી ને એવું જો વાવેલું છે. અહીંયા ચણા આંબો છે. આંબો વાવેલો છે. આ શું છે બધું? તુવેર. અડધી વાડી તો અહીંયા છે. આ રીતનું કઈક ફળ્યું છે. આ બાજુ ટમેટી ટમેટું હા ઉતારી લેજો જોતા હોય તો. અમારી ઈ જ છે બે છે. તો આ કઈક ફર્યું છે મસ્તનું આવું મોટું બધું. અહીંયા ઘર છે અને ફરતી કરું ફર્યું. આપણે બધા આટો મારી લઈએ આવ્યા છે તો. બારોબાર જો ગામ છે. લીંબુડી લીંબુડીમાં તો પાણી જાય છે. પાણી પવાય છે.
મને કઈ ફોટા પાડવાનો શોખ ન થાય એટલે મેં કોઈ દી હારા બધા ટમેટા ખાવા આમ કરીને આમ ઝીણો ને તોય કીધી રૂસી કરીને અને પેલા લઈને પછી ઉપરથી દેખાય ને એ ફોડીને પછી લઈ લે. લાવ થોડીક તુવેર ઉતાર દઈ પછી આપણે ફેમિલી આવતા ભેગો હાથ ફેરો ચાલુ કરી દીધો. હવે ટમેટા મૂકીને તુવેર સોઈટા હા આવી ગયા ઉતારી જવાના હતા. હું કાવા ઓલા લીલા કબૂતર બેઠા છે ઓલા ઝાડવામાં કેવા પાંદડા છે એના કઈ સમજાતું કા નથી. હા લીલા પારેવા છે એ લીલા પારેવા છે તમારે કાંઈ નહીં ખબર ગયું લીલા પારેવા છે ને તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે અને અમે બેસી ગયા છીએ બધા ચણા વીણવા માટે. તો જો તમે સ્વરાબેન જો સ્વર્ણામાં બીટી 2 કિલો મોકલાવું મારા તો બધો માસા ચણા વીણે છે. હું માસા હું મજા આવે હો કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં કે હા માસા ના આવે કંટાળો વાહે કાંઈ વધે નહીં. તો ચણા અમે અહીંયા બીટી નહીં ખાયા અને હાલો તમને અંદરનું બતાવું. ભગવતી માસી તો જો અહીંયા ગરમા ગરમ ભજીયા બને છે. ભગવતી માસી પટ્ટીના ભજીયા બનાવે છે અહીંયા. શું કેવું ભગવતી માસી? બટેટા વડા બધી કા. તો જો આવી રીતનું છે બધું. અમે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ છે ને 12 હા હા જો હા ગામડાની મોજા આ બધી. તો આ છે ભગવતી માસીના ને એના ઘર. જો ભગવતી માસી ઘર આ ભગવતી માસી નું ઘર જોઈ લ્યો તમે. તો આવી રીતનું છે. અહીંયા અંદર ભજીયા બને છે ને અમે બારોબાર અહીંયા ચણા બીટીએ છીએ. ફેમિલી તો વાગી ગયા છે 12 ને અત્યારે અમે બેસી ગયા છે જમવા. જો ભજીયા પાલટી હાલે અત્યારે અમારે. હાલો બધા ભજીયા ખાવા. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 3:30 અને અમે જઈએ છીએ મોગલમાના મંદિરે દર્શન કરવા માટે. તો અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો. અને આ મોગલમાના મંદિરે દર્શન કરવા જશો બ્લોગ તમને અલગથી આવી જશે. તો ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી આ છે મોગલમાનું મંદિર. આપણે મોગલમાના મંદિરે આવી ગયા છીએ અને આ તમને આ બ્લોગમાં જોવા નહીં મળે. તમારે ફૂલ બ્લોગ જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે તમને. ફેમિલી તો અમે તો જો અહીંયા રખડીએ છીએ, આટા મારીએ છીએ, આવ્યા છીએ બાજુવાળાના ઘરે. તો એને મકાઈ ને એવું બધું ઊભું છે. મજા આવે ગામડામાં રહેવાની. અમને કે હાલો મહેમાન કે આટો મારવા આપણા ઘરે આવ્યા છીએ, તો બાજુવાળા કે હાલો અમારા ઘરે, તો એના ઘરે આટો મારવા આવ્યા. આ એમની વાડી ને એવું બધું છે. અહીંયા ખાટલો ગીતા હસી કેવી મજા આવે. આખી રાત કેમ વહી જાય કઈ ખબર ન પડે. આ ભગવતી મશીન. તો ફેમિલી આપણે આવી ગયા છીએ પરબના મંદિરે ને અહીંયા અંદર કેમેરો અલાઉડ નથી, એટલે કેમેરો લઈ જવા નથી દેતા. તો તમને બહારથી જ દર્શન કરાવી દો. આ છે પરબનું મંદિર, તમે જોઈ લ્યો. તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધાને. નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.